જય શ્રી કૃષ્ણ મિત્રો, બ્લોગ 4ની શરૂઆત કરીએ સવારમાં ચાલીને અને આપણે નીકળી ગયા છે સવારમાં ચાલવા. હાલીને ભૂખે લાગી ગઈ હતી એટલે આપણે ઘરે આવીને બનાવી લીધા છે બટેકા પૌવા અને બેસી ગયા છે ખાવા. ખાઈને થઈ ગયા છે આપણે ટબા જેવા અને થઈ ગયા છે ડિલિવરી કરવા માટે રેડી. હા ભાઈ, ડિલિવરી તો રોજ કરવી જ પડો કેમ કે માલ હે તો મુહાબત હે યાર. આવી ગયા છે પેલો ડર લેવા કેફેમાં. આજે તો જલ્દી ફ્રી થવું પડશે કેમ કે આજે જવાનું છે આપણે બારે. ક્રિસમસ પછી તો બધી હોટલ કોરી કાટ લાગે છે, પણ અહીંયા મને બે ભાઈઓ દેખાણા જે દારૂ પીને એકબીજા હારે બાંધીને બેસી ગયા હતા. પણ મેં એને બહુ બોલાવ્યા નહીં ને હું નીકળી ગયો ત્યાંથી ઘરે આવવા માટે. ઘરે આવ્યો હું થઈ ગયો રેડી કેમ કે મારે જવાનું હતા આજે બારે. ના મારો સામાન નથી, આ સામાન તો મારી ઘરવાળીનો છે કેમ કે એ જાય છે 2 દિવસ હોલિડે માટે એની ફ્રેન્ડની ઘરે ને હું જાઉં છું એને મૂકવા. પછી હું રસ્તામાં ગીત વગાડતા જઈએ છીએ એને મૂકવા. હરખ નથી થતો પણ મને એનું ભેગું જ રોકાવાનું છે એટલે અહીંયા આવીને જોઈએ તો શું છે, આ તો મીંદડું. ના મીંદડું નથી, આનું નામ તો મીમી છે, મીમી. પહેલાં તો બહુ બીક લઈ ગઈ પણ પછી તો ટેવ પડી ગઈ એટલે વાંધો ના આવ્યો. હાલ્યું ગયું આપણું ગાડું ને લ્યો આ તો વિડીયો બનાવી લીધો આની ભેગો, મજા આવી ગઈ હો. પછી આપણે નીકળી ગયા બીજી જોબ માટે કેમ કે મેં તો તમને સવારે જ કીધું તું માલ હે તો મુહાબત હે એટલે પૈસા કમાવા આપણે તો નીકળી ગયા. તો હાલો મિત્રો, મળ્યા હવે કાલે. જય શ્રી કૃષ્ણ.